જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। આઈ હોપ તમારી એકાઉન્ટની એક્ઝામ બહુ જ મસ્ત ગઈ હશે, ટાઈમ પાસ કર્યા વગર। આવતીકાલે એસપીસીસીનું પેપર છે 3 વાગે, આખું હું તમને મેનેજમેન્ટ આપવાનું છું, બરાબર છે? એ હિસાબે તમારે કરવાનું છે, ઓકે? ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો તો જો સૌથી પહેલાં તો અત્યારે હું માનું છું કે તમે 7 વાગે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર છે? થાકેલા હશો, ડોન્ટ વરી, પણ અત્યારે રેસ્ટ કરવાનો ટાઈમ નથી, બરાબર છે? 7:30 વાગે તમારે ભણવાનું ચાલુ કરવાનું છે, મેક્સ ટુ મેક્સ 7:45 આનાથી વધારે નહીં, ઓકે? ચલો, સૌથી પહેલાં તમારે શું ટોપિક કરવાના છે, સીસી અને એસપી બંને છે, બરાબર છે? તો અત્યારે તમારે રાત્રે આપણે 9 વાગે લાઈવ રાખીશું, 7:30 થી 9:30 અથવા તો જેટલો પણ ટાઈમ છે, 8 થી તમે જેટલા પણ ચાલુ વાગ્યો છે, 9 વાગ્યા સુધી તમારે કયા કયા ચેપ્ટર કરવાના છે, તો સીસીનું બધું કરી દેવાનું છે 9 વાગ્યા સુધી। તમે કહેશો 1 કલાકમાં નહીં થાય, થઈ જશે, આરામથી થઈ જશે। બધામાં ખાલી સ્વાધ્યાયના પહેલા બીજા પ્રશ્ન કરવાના હોય છે, બરાબર છે? અને જેમ થોડું મેં આઈએમપી આપ્યું છે, વચ્ચેની થિયરી એ તમારે કરવાની હોય છે। આઈ હોપ તમે ટીક કરી લીધી હશે। ઇન શોર્ટ, સીસીના 1 થી 6 ચેપ્ટરો આરામથી થઈ જશે। ખાલી ત્રીજું ચેપ્ટર તમારું મોટું છે, એના માટે તમારી જોડે કલાક છે, એટલે વાંધો આવશે નહીં। સ્પીડ તમારે રાખવી પડશે, આરામથી થઈ જશે, વિશ્વાસ રાખો, બરાબર છે? અત્યાર સુધી થોડી પણ મહેનત કરી હશે તો પણ આરામથી થઈ જશે। પહેલો બીજો પ્રશ્ન સ્વાધ્યાયનો છે, 9 વાગે મને લાઈવ મળશો, હું તમને બેઝિક બીજા એસપીનું જે થોડું અઘરું છે હું તમને સમજાવી દઈશ। એક કોન્ફિડન્સ આવશે, સીસી પૂરું થઈ ગયું। પત્રોમાં કંઈ ખાસ ગોખવાની જરૂર નથી, હાથ જોડું છું, બરાબર છે? જો તમે ગોખ્યું છે ઓલરેડી, જો તમને આદત છે તો ભાઈ ઇટ્સ યોર ચોઇસ, બટ હું ક્યારેય સજેશન નથી આપતો કે પત્રો તમે ગોખીને જાઓ, ઓકે? એક ફોર્મેટ હોય, ફોર્મેટ કરીને જાઓ। આઈ હોપ તમે જોઈ લીધું હશે, ઓલરેડી અપલોડેડ છે, ના જોયું તો 2x ઉપર જોઈ લેજો, બરાબર છે? એમ નથી કહેતો કે મારો વિડીયો જુઓ, પણ સારું છે પેપર, કઈ રીતે પત્ર લખાય, બરાબર છે? તો જોઈ લેજો, મારા હિસાબે 2x તો 2x ઉપર કામ આવશે, ઓકે? ચલો, પછી આવશે આપણા એસપીસીસી 9:30 વાગે મારું લાઈવ પતશે। અકાઉન્ટમાં મેં તમને કીધું હતું અહીંયા સુઈ જાઓ, પણ આ નહીં ચાલે એસપીમાં, રાઈટ? થોડું મોટું પણ છે એસપીસીસી, ઓકે? એસપીનો ભાગ પણ બહુ મોટો છે। એનીવે 9:30 9:45 જ્યારે પણ આપણું લાઈવ પૂરું થાય, ઇન શોર્ટ હું 10 માનું છું તમે ભણવા બેસો, લાઈવ પછી થોડા થાકેલા થોડો રેસ્ટ લો, પછી જો 10 થી લઈને 11 વાગ્યા સુધી, 11 વાગ્યા પછી ના વાંચતા, મારું એવું સજેશન રહેશે। 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે તમારે કયા ચેપ્ટર કરવાના રહેશે, ખાસ કરીને સાંભળી લેજો। પહેલું ચેપ્ટર એસપીનું, શેર બહાર પાડવા, 10 થી લઈને 11 વાગ્યાનો ટાઈમ છે। આ શેર બહાર પાડવા થોડું મોટું ચેપ્ટર છે, આની સાથે ખાલી એક ડિબેન્ચર, આ 2 ચેપ્ટર કરીને ઊંઘી જાઓ તમે, બરાબર? અને કેટલાકને એવું કે એક્યુરેસી આટલી રાતે ના આવતી હોય તો તમે એક ચેપ્ટર ભલે કરો, ચાલશે, ઓકે? પણ શક્ય હોય તો ડિબેન્ચર પૂરું કરી દો। ડિબેન્ચર નાનું ચેપ્ટર છે, કોઈ મોટું ચેપ્ટર નથી, તો ડિબેન્ચર સુધી પૂરું કરી દો, મારું એવું સલાહ રહેશે। જો એ પહેલું ચેપ્ટર કરશો તો વાંધો નથી, બીજું ચેપ્ટર ના કરતા પહેલું અને ત્રીજું, શક્ય હોય તો ત્રીજું, ઓકે? પછી ઊંઘી જાઓ, સવારે વહેલા ઉઠો, બરાબર? સવારે 5:30 વાગે, 5:45 વાગે ઉઠી જાઓ, 6:30 વાગ્યા સુધી તૈયાર થઈ જાઓ, બરાબર છે? 6:30 વાગે ભણવા બેસો ત્યારે સૌથી પહેલાં જ તમારે બીજું ચેપ્ટર પકડવાનું રહેશે। અને આ સાથે સાથે ત્રીજું જો તમે રાતે નથી કર્યું તો બીજું અને ત્રીજું કરવાનું છે। કેટલા વાગ્યા સુધી? કલાક આપો, બહુ થઈ ગયું। 7:30 થી 7:45 8 વાગ્યા સુધી તમારું એ ત્રીજું થઈ જવું જોઈએ, બરાબર છે? મતલબ અત્યાર સુધી તમારા સીસીના 6 ચેપ્ટર અને બીજા ભાગમાં એટલે કે એસપીમાં પહેલાં 3 ચેપ્ટર ક્લિયર છે। હવે 5મું, 4થું, 5મું, 6ઠ્ઠું, 7મું, આમાં સૌથી મોટા ચેપ્ટર કયા? 5મું અને 6ઠ્ઠું, પછી છે જે છે 7મું અને 4થું, એમ છે, ઓકે? હવે તમારા 8 વાગી ગયા છે, અહીંયા થોડો રેસ્ટ તમને નથી લેવાનો, કારણ કે જે છે તમારું ટાઈમ થોડો ઓછો રહેશે, એટલા માટે 8 વાગે તમારે કયું ચેપ્ટર કરવાનું છે, 15 મિનિટ રેસ્ટ લઈ શકો। 8:30 જો હું બાંધું તો બી 8:30 થી 9:30 વાગ્યા સુધી 1 કલાક ખાલી એક ચેપ્ટર નંબર 5ને આપો, બરાબર છે? 9:30 વાગ્યા પછી થોડો ઘણો રેસ્ટ લો, અને 9:45 વાગે તમારે શું કરવાનું છે? 9:45 વાગે ખાસ કરીને સમજો, 9:45 વાગે તમારે કંપનીનું વિસર્જન અને સભ્યપદ કેટલા વાગ્યા સુધી કરવાનું છે? 9:45 થી 11, એટલે કે સવા કલાકથી 1.5 કલાક, મેક્સ ટુ મેક્સ 11:30। બે બહુ નાના ચેપ્ટર, મજાક ચેપ્ટર છે। 11 વાગ્યા હું બાંધીશ, એનાથી વધારે નહીં, કારણ કે સવા કલાક બહુ થઈ ગયો, બહુ નાના ચેપ્ટર છે, તો 11 વાગ્યા સુધી આ 2 ચેપ્ટર। હવે તમારું સ્વભાવ ચેપ્ટર રહ્યું છે, ઓકે? આ ભલે હું થોડું ફાસ્ટ જઈ રહ્યો છું, બરાબર, કારણ કે તમને ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતો, ઓકે? ચલો, તો 11 વાગ્યા સુધી તમારું બધું થઈ ગયું, હવે ખાલી સ્વભાવ બાકી છે। આના માટે તમને કલાક આપો, 12 વાગ્યા સુધી। આ 12 વાગી જાય પછી થોડો રેસ્ટ લો, 15 મિનિટ 20 મિનિટ, પછી છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર ઉપર નજર મારો, બરાબર છે? અને ખાસ કરીને પેપર પ્રેઝન્ટેશન જોઈ લો, 1-1.5 વાગ્યા સુધી આટલું કરીને લો, અને પછી એક્ઝામ આપવા જાઓ, બરાબર છે?
આની વચ્ચે તમને જો તમે કોઈ એડજસ્ટમેન્ટ કરવું હોય 12 વાગ્યા પછી 3 વાગે એક્ઝામ છે, તો તમે બહુ ટાઈમ છે તમારી જોડે, બોર્ડના પેપરની સાથે સાથે તમને રિવિઝન કરવું હોય, કંઈક ટૉપિક અઘરો છે રિવિઝ, તો એ બધું તમે જાતે અકોર્ડિંગલી કરી શકો છો. બરાબર છે. પેપરમાં પત્રો ખાસ મોસ્ટ ટાઈમ એ બધું હું તમને 9 વાગે સમજાવું છું. મળીશું યાર અત્યારે જ કલાક, 1.5 કલાક, 2 કલાકમાં 9 વાગે. બરાબર છે. લાઈવ ત્યાં સુધી જેટલું કીધું છે એટલું કરી દો. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, એટલે કે લાઈવમાં જ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.